તો રાજકોટમાં કમ્પાઉન્ડ વોલપેક સોસાયટી સાથે તમારું મકાન હોય અને એ પણ માધાપર ચોકડીથી એકદમ નજીક, આ પ્રોજેક્ટનો ફેઝ 1 ની સક્સેસફુલ અચીવમેન્ટ પછી ફેઝ 2 બનીને આવી ગયો છે. આ ટોટલ અહીંયા 94 યુનિટ્સ બનવાના છે અને 50 વારથી લઈ અને 120 વાર સુધી ફેઝ 2 માં આ યુનિટ સ્પ્રેડ થયેલા. તો આ છે 3 BHK 60 વારનો સેમ્પલ બંગલો, જેમાં તમને 12 ફૂટનું તો ફ્રન્ટ મળી જવાનું છે અને સાથે અહીંયા બધા જ મકાનમાં તમને પર્સનલ બોર, કોમન વોશ બેસિન અને તુલસી ક્યારો પણ આપે છે બિલ્ડર. તો તમારા ઘરની અંદર એન્ટર થતા ધીસ ઇઝ યોર લિવિંગ એરિયા. એકદમ સ્પેશિયસ લિવિંગ એરિયા આપેલો છે અને આ ઉપર જેટલું બી તમે લાઇટિંગ ને વાયરિંગ પીઓપી જોવો છો એ પણ બિલ્ડર તમને અહીંયા સાથે જ આપવાના છે. સાથે એર સર્ક્યુલેશન માટે પ્રોપર વિન્ડો આપેલી છે વિથ અ સેફટી ઓફ મોસ્કીટો નેટ પણ અહીંયા મળી જવાની છે તમને. ધીસ ઇઝ યોર કિચન. પ્રોપર પ્લેટફોર્મ આપેલું છે કિચનમાં અને કિચનની સામે જ તમને સ્ટોરેજ એરિયા પણ મળી જવાનો છે. ફર્સ્ટ બેડરૂમ એન્ટર થતા તમે સમજી જશો કે આને તમે ચિલ્ડ્રન્સ રૂમ અથવા તો સિનિયર સિટીઝન રૂમ પણ કહી શકો છો અને અટેચ તમને OTS પણ મળી જાય છે વિથ અ સેફટી ગ્રીલ. ઉપર આવતા તમને જે આ પેસેજ એરિયા આપેલો છે અહીંયા તમે એક બહુ જ સરસ પૂજા રૂમનું સેટઅપ પણ કરી શકો છો. આજે તમે ડોર્સ જોઈ રહ્યા છો ને, બધા જ મકાનમાં તમને લેમિનેટેડ ડોર્સ મળી જવાના છે. ધીસ ઇઝ અવર સેકન્ડ બેડરૂમ, જે તમને કંઈક આવી સ્પેસ મળી જાય છે. ખૂબ જ સરસ અટેચ તમને વોશરૂમ તો મળી જવાનું છે અને સાથે તમને બાલ્કનીમાં સેફટી ગ્રીલ્સ પણ આપેલી છે અને એની બાજુમાં તમે જોઈ શકો છો કે વોર્ડરોબ માટે તમને માર્બલનું સેટઅપ ઓલરેડી કરેલું આપેલું જ છે. થર્ડ એન્ડ માસ્ટર બેડરૂમની સ્પેસ તમે જોઈ લો ભાઈ. એમાં તમને બ્યુટીફુલ વ્યૂ સાથે એક સિટિંગ બાલ્કની મળી જવાના છે. આ વ્યૂ તમે જોઈ લો. સૌથી ઉપર મળી જાય છે તમને સીડી રૂમ, બંને સાઈડ તમને ટેરેસ તો મળી જ જવાનું છે. તો અહીંયા તમને જે ટાઇલ્સ આપેલી છે આ વોટરપ્રૂફ ટાઇલ્સ છે. અહીંયા ઉપર તમને 1000 લીટરનો ટાંકો પણ બધા મકાનમાં મળી જવાનો છે અને આના કન્સ્ટ્રક્શનમાં જે પેઇન્ટ યુઝ કર્યું છે ને, આ ડેમ્પ પ્રૂફ પેઇન્ટ છે, એટલે કે ભેજથી હેરાન થવાનો કે પાણી અહીંયા અંદર આવવાનો કોઈ ચાન્સ જ ના રહે. આ ટેનામેન્ટ્સ વચ્ચે જે તમને સ્પેસ આપેલી છે ને, આ 25 ફૂટના રોડની સ્પેસ આપેલી છે. નંબર ઉપર કોલ કરી દો સાઇટ વિઝિટ માટે, રિવ્યુ પ્રોપર્ટીને ફોલો કરી દો. બાકી આપણે તો મળતા રહીશું રાજકોટ.